હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા એક વ્લોગમાં. હું છું હરેશ સોલંકી. આપણી ચેનલનું નામ છે હેપી હરેશ વ્લોગ. તો આજે આપણે ડાયરેક્ટ ગાડીમાં બેસીને જ તે વ્લોગ શરૂ કર્યો છે અને અત્યારે આપણે વાગ્યા છે 6. તો કેટલા વાગે આપણે પાલીતાણા પહોંચીએ છીએ એ જોઈએ. અને આજે છે સન્ડે, એટલે બાળકો કહેતા હતા કે ચાલો પપ્પા મામાના ઘરે લઈ જાઓ, અડધું વેકેશન પૂરું થઈ ગયું છે. મેં કીધું ચાલો હવે આપણે પાલીતાણા જવાનો પ્લાન બનાવી નાખીએ. એટલે આજે પાલીતાણાની સફર રહેવાની છે. તમને અમે બધું બતાવશું કેવી છે અમારી સફર. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ દક્ષરાજના, આસ્થાના અને દૃષ્ટિના અને મહાવીરરાજના મામાના ઘરે જવા માટે. તો છોકરાઓ બધા ગોઠવાઈ ગયા છે. દૃષ્ટિબેન સૂઈ ગયા છે. દક્ષરાજ, ક્યાં જાવ છો બેટા? મામાના ઘરે. મામાના ઘરે. આસ્થા, તું ક્યાં જાસ? મામાના ઘરે. તું ઘડીક થાય, હું કહી જ દઉં તારી દાદીને કે આ ખાલી મામાના ઘરે જ આવ્યા છે અને સાચવતા નહીં. કવિતા, તું ક્યાં જાશો? મારી મમ્મીના ઘરે. તો ચાલો મિત્રો, આપણે સંપૂર્ણ મજા કરશું દક્ષરાજના મામાના ઘરે. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. અને ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલનું નામ છે હેપી હરેશ વ્લોગ. તો ચાલો મળીએ આગળ. ચાલો મિત્રો, મહુવાની બહાર નીકળતા તે આવી ગયો છે ટોલગેટ. કોલગેટ નહીં મિત્રો, ટોલગેટ. અહીંયા આપણે ફાસ્ટેગથી પૈસા કપાવી લઈએ. ત્યાં સુધી તો જવા નહીં દઈ. ભાઈ ગઈ છે, ઊભા રહી જાઓ. તો આપણે ઊભા રહી ગયા. થોડીક આગળ લઈ લ્યો તો આપણે થોડીક આગળ લઈ લઈએ. 15 રૂપિયા કપાઈ ગયા છે મિત્રો, કારણ કે આપણી પાસે ઓલું કેવું કહેવાય એન્યુઅલ પાસ છે. એટલે 15 રૂપિયા કાપીને આપણે નીકળી ગયા છીએ બસ હાઈવે ઉપર. અહીંથી આપણી જર્ની શરૂ થાય છે. હવે ચા પીવાનો વિચાર છે, તો સારી જગ્યા આવે ત્યાં આપણે ચા પીશું. આ છે પોપટભાઈ આહિર સોશિયલ મીડિયા આશ્રમ. ચાલો મિત્રો, હવે આપણે કંઈક ઊભી રાખીને ચા પાણી પીએ. ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો તો મિત્રો, હવે આપણે અહીંયા ચા પીવા ઊભા રહી ગયા છીએ. ને જોઈ શકો છો જાગદાર ગામ છે. સામે છે તે મોગલધામ જવાનો રસ્તો છે. આપણે આ જાગદારના પાટીએ જે કહેવાય છે ત્યાં આપણે ઊભા છીએ ચા પીવા. ચા હારી છે અહીંયા. ચાલો મિત્રો, મળીએ પછી આગળ. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ તળાજા. તળાજા સુધીની સફર રહી બહુ મસ્ત. કેવી રહી છોકરાઓ? મસ્ત. મજા ન આવી? કાંઈક વ્યવસ્થિત બોલો ભાઈ, અમને મજા નથી આવતી તમારી? હા આમ શાબાશ બેટા. તો ભાઈ મસ્ત સફર રહી. અમારે મહાવીરરાજની પણ મસ્ત સફર રહી. કેમ બેટા મહાવીરરાજ? તો ભાઈ હુઈ ગયો છે શાંતિથી. કવિતા, અહીંયા સુધી તો પહોંચી ગયા છીએ હવે આપણે. હવે મને થોડીક આવે છે ઊંઘ. હવે કાલે હવે તું ગાડી હકારી લઈશ હે? હવે તું થોડીક ગાડી હકારી લઈશ, મને ઊંઘ આવે છે હે?
કવિતા ના પડે છે તો હવે કરશું હું. ડુંગરો દેખાડો ને એની કરતા. એટલે ભાઈ આ લોકો કે ડુંગરો દેખાડો તમને ઊંઘ આવે કે ડુંગરો બુંગરો જોવો તો કઈક ઊંઘ હોય જાય તમારી. અમે જોઈ લો ભાઈ તમે તો ડુંગરો હોય. મિત્રો અત્યારે કેટલો મસ્ત સનસેટ વ્યૂ છે અને આ છે ઘેટા. આ બધા ઘેટા જોઈ શકો છો મિત્રો. ગુજરાતીમાં એને ઘેટા કહેવાય ઘેટા. મિત્રો અહીંથી પાલીતાણાનો વ્યૂ બહુ જ ખૂબસૂરત દેખાય છે, જોઈ શકો છો તમે આગળ. અને સનસેટ વ્યૂ પણ બહુ જોરદાર છે. તો અમે રસ્તાની મજા લઈ લઈને જઈએ છીએ હવે પાલીતાણા. બસ મિત્રો આ તો ખાલી મજાક કરતા હતા, બીજું કઈ નહીં. મજા આવી ને બસ આ રસ્તામાં આવી જ મજા લીધા કરવાની હોય મિત્રો. ડોહીમાં એમને જોવે છે જો આ હું ગાંડા કાઢે છે કે ગાડીમાં બેઠા બેઠા. તો આપણે પાછું જોશે જો જોયું ડોહીમાં ને હક નથી થતું. આ હું ગરજ ગાડીમાં બેઠા બેઠા ઉડાડી નો દે. જો દાંત કાઢે છે. રસ્તામાં તો અમે મજા કરતા કરતા જઈએ, બાકી આમને હું ચૂપચાપ બેહું તો ગમે જ નહીં. ચાલો આવી મજા લેતા રહેજો અને બ્લોગમાં આગળ જોયા કરજો મિત્રો. તો અમે પહોંચી ગયા છીએ ઠાડજ. ઠાડજ ગામમાં મિત્રો ઘર જુઓ કેટલું મસ્ત છે. મિત્રો આ રસ્તો આવે છે બગદાણાથી અને આપણે આવ્યા છીએ તળાજાથી, કારણ કે રસ્તો થોડો સારો છે અને અહીંયાથી રસ્તો થોડો ખરાબ છે અને આ રસ્તેથી બહુ મજા આવે છે. એટલા માટે આપણે આવ્યા તળાજાથી પાલીતાણા. મહુવા, તળાજા અને પાલીતાણા ટોટલ 75 કિલોમીટર આજુબાજુ થાય. અત્યારે વાગ્યા છે 7. આપણે 7 વાગે ઠાડજ પહોંચ્યા છીએ, કારણ કે આપણે રસ્તામાં ખૂબ જ મસ્તી કરતા કરતા આવતા હતા ફેમિલી સાથે, નાસ્તો કરતા કરતા આવતા હતા અને ના સાચું નાસ્તો બસ્તો કરતા આવતા હતા. મજાક કરમાં તું મારી હારે. ના હું તમને લાગુ મિત્રો હું ખોટું બોલું એમ? અમે શાંતિથી આવતા હતા ને એટલે વાર લાગી મિત્રો. તો હવે અહીંથી થશે અડધી કલાક. તો તમને અમે દેખાડશું પાલીતાણા ડેમનો વ્યૂ. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. જોઈએ કેવું દેખાય છે, પાણી છે કે નથી જોઈએ. હું નથી આવ્યો હમણાં 2 મહિનાથી. ચાલો બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા ડેમ. તો હું તમને બતાવું બહારથી કઈ રીતનું બતાવી છે. અત્યારે પાણી તો છે નહીં બિલકુલ, તો પણ આપણે જોઈએ કઈ રીતના બતાવી છે અને બતાવું તમને પાલીતાણા ડુંગર. પેલા રસ્તો હતો નીચેથી અને સામે છે પાલીતાણા ડેમ અને અહીંયા છે પાલીતાણા ડુંગર.
સામે મિત્રો બધા નાય છે પાણીમાં. અને આપણે હવે અહીંયાથી રહ્યું છે 10 થી 15 કિલોમીટર પાલીતાણા. તો હવે ચાલો જઈએ. બાળકો પણ રાહ જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો, અને અંદર ગાડીમાં રમે છે. તો ચાલો મિત્રો આપણે હવે નીકળીએ પાલીતાણા તરફ. આજથી કે ને તો ચાલો મિત્રો હવે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મારા સસરાના ઘરે. તું કોના ઘરે પહોંચી બેટા? હું મારા મામાના છોકરા. તું કોના ઘરે પહોંચી? હું મારી ભાભીના. અરે વાહ. તો ચાલો હું મારા સાસુ સસરાના ઘરે પહોંચી ગયો છું. તો ચાલો હું તમને હમણાં બતાવું કે કેમ ઘેટા બકરાની જેમ દોડશે. ખાલી ભાળવા જોવે કે અહીંયા પહોંચી ગયા અમે. ચાલો મિત્રો આ છે મારા સસરાનું ઘર. તો બધા ઉતરવા માંડ્યા. ખાલી આવવું જોવે એક વખત. આવ્યા એટલે ગયા. તમે આવો પછી. હા હાલો બાય બાય. ચાલો મિત્રો તો હવે આપણે જઈએ. ત્યાં જો પારણે ખુલ્લા મૂકીને વયા ગયા. ચાલો મિત્રો હવે મળીએ આપણે કઈ નવા બ્લોગમાં. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. ચલો બાય બાય.